શહેરના ડિંડોલી વિસ્તારમાં બનેલી હુમલાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મળસ્કે અજાણ્યા હુમલાખોરે ઘરમાં ઘૂસી ઊંઘમાં જ દંપતીને ચપ્પુથી હુમલો કરી નાસી છૂટ્યો હતો. હુમલામાં દંપતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત અને લોહી લુહાણ થઈ ગયા હતા. જ્યારે આ ઘટના અંગે ખબર પડતા જ સ્થાનિક રહીશો પણ દોડી આવ્યા હતા. દંપતીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. એટલું જ નહીં, સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ ડિંડોલી ખાતે આવેલા ગ્રીન વિલા સોસાયટીમાં રહેતા રણજીતભાઈ વિજયભાઈ મોદી અને એમના પત્ની ગુડ્ડી રણજીતભાઈ મોદી રાત્રે પોતાના 2 બાળકો સાથે ઘરમાં સૂતા હતા. દરમિયાન મળસ્કે 5 વાગ્યાના સમયગાળામાં એક યુવક તેમના ઘરમાં ઘૂસી ગયો હતો અને 30ના હથિયાર વડે બંને ઉપર હુમલો કરી નાસી છૂટ્યો હતો. રણજીતભાઈને માથા પર અને ચહેરા પર ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા, જેથી ગંભીર ઈજા થઈ હતી. પત્નીને ગળા પર અને શરીર પર ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા. હુમલાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. દંપતીને 108 એમ્બ્યુલન્સ દ્વારા સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા. ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડ્રીમ વિલા કરીને એક સોસાયટી આવેલી છે. આ ડ્રીમ વિલા સોસાયટીમાં જે બાંધકામ કેટલાક મકાનોમાં થઈ રહેલ છે, એ બાંધકામ થઈ રહેલા મકાનોની સામે એક રહેવાસી મકાન છે. આ રહેવાસી મકાનમાં સવારે 4:30 થી 5:30ની આસપાસ કોઈ વ્યક્તિએ એન્ટ્રી કરી અને તીક્ષ્ણ હથિયાર વડે જે મકાનના માલિક છે એમને અને એમના પત્નીને તીક્ષ્ણ હથિયાર વડે એટેક કરી અને ઈજા પહોંચાડી છે. જે બાબતે પોલીસે તત્કાલ પહોંચી જઈ અને કાર્યવાહી શરૂ કરેલ છે. અત્યારે અમે જે ટેકનિકલ ઇન્ફોર્મેશન હોય એ ઉપરાંત હ્યુમન રિસોર્સ અને અન્ય જે ઇન્ફોર્મેશન છે, જે આસપાસના વિટનેસ છે, એના ઉપરથી માહિતી મેળવી રહ્યા છીએ અને એ માહિતી ઉપરથી જે આરોપી છે એના ઉપર પહોંચવાની કોશિશ કરી રહ્યા છીએ. આરોપીમાં અત્યારે જે માહિતી છે એ મુજબ કોઈ એક વ્યક્તિએ એન્ટ્રી કરી અને આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો છે. તે છતાં આમાં એક વ્યક્તિ છે કે અન્ય કોઈ વ્યક્તિઓ છે એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ. આ વ્યક્તિ કઈ રીતના એન્ટર થયો એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ અને જે પણ અમને માહિતી મળશે એ મુજબ અમે આગળની કાર્યવાહી કરીશું.